ભાઈ જો આ 2-3 દાડોથી છે ને ઠંડી ભૂકા ગાડી નો કેવી પડે હાલ તો પણ આપણે ટોપી નહીં પહેરી કે ચમ વિડીયો થોડા સારા દેખાય એટલા માટે ટોપી નહીં પહેરી કદું આ ટેણી ઉપર ટોપી પહેરીને બેઠા લાવજો ટોપીઓ મારે લાવી દેરી હવે ઢાળવાય મારી બીડી. તો મિત્રો જો અત્યારે વાગે છે સોદના 8:30 થવા આવી જાય અને આખા દિવસનું રોજિંદુ કામ પટાઈ અને હવા જમવાનું તૈયાર છે અને જમવામાં આજ તો કઈ ખાસ નહીં. બહુ શું છે ખાવાનું? જમવામાં છે ચટણી, રોટલી, આ દૂધ અને ખીચડી છે. જમી અને પછી આપણે આજે બનાવવાનું છે ગુંદ પાક. હું તમને બધી બતાવું રેસીપી. તો હવે જમીન પછી બતાવીએ તમને. બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. ચલો હવે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. તમારે જમવું હોય તો આવી જાઓ. આજ તો ચટણી છે. હાજી સાદું ભોજન આપણું. કોક દાડો એવું હોય કોકદી ખાવા ખીરો ને શીરો ને પૂરી ને કોકદી આવો ચટણી રોટલો હોય ભાઈ. પ્રભુનો પ્રસાદ એમ ખાઈ લેવો પડે. દેશી ચૂલા પર ગુંદ બોલવાનું ચાલુ કર્યું છે. પેલા શું કર્યું? શું હશે અંદર? પેલા ઘી નો શું, પછી ગોળ નો છે, પછી અંદર પોણી. ચલો 1 કિલો ગોળ, 1 કિલો પોણી અને 1 કિલો ઘી. આને બધું ઓનું શું કરવું પડશે? આ હલાવવાનું બધું મિક્સ કરી અને ચાલુ કરી છે હલાવવાનું. પછી જાર પેલું શું કહે પાપ કમ્પ્લીટ થઈ જાય ને ત્યાર સુધી રીત ચલાવ. જો અમારી ચેનલ પર આવી જાય. આ તુલસીબેન આયા છે બેઠા જોવા માટે. બધા ને ભાઈ પેલા આજથી 5 વર્ષ પહેલા મેં છે ને આ રહી ચેલું 750 કે 700 પડતું કિલો અને અત્યારે હાલ 1200 રૂપિયાથી નેસું નહીં પડતું. આજે 1200-1300 રૂપિયા થઈ જાય. ના 1200-1300 રૂપિયા થઈ જ જાય. વારે એ બનાવી નહીં કરતા ચેમ કે એને બરોબર કહેતું નહીં મેનેજમેન્ટ. અને આમાં કેવું છે હુજ અને રૂજ એટલે અનુભવ હોવો જોઈએ. હુજ આપણા અંદરની એટલે બધું મેન્ટેન કરતા આવડું જોવાનું કે આમાં આટલું જોઈશે એવો અનુભવ જોઈએ. અને શરીરમાં રૂજે અંદરથી જ આવે અને હુજે અંદરથી આવે. એટલે આમાં પરફેક્ટ જોવા રહ્યું કોમ નકા બધું બગડે ભાઈ. શું કેવું જૈનભાઈ તમારું? સાચી વાત ને? હા જૈનભાઈ કે અમારે સાચી વાત કે જો રાતના મોડે આરી બધા હુઈ જાય ને અમારું ફોર્મ ચાલુ થયું છે. ગુંદ પાક બનાવવાનું ચાલુ થયું છે પણ અમારે જો આ સિસ્ટમ આવી રીતના છે છેલ્લે બને પછી બતાવું કે જો આ રીતનું અમારે રાબડી ટાઈપ રહે ને આપણે હોય કારણ આપણે ચોહલા કેવું નહીં પડતું કે લાડવા નહીં પડતા. અમે આ રીતે બધી ગયા મતલબ આ બાજુ કોઈ નહીં પણ અમે આ રીતે ખાઈએ છીએ. બીજોની ખબર નહીં પણ અમે આ રીતનું બધી ખાઈએ છીએ. વસ્તુઓ રેડી છે. એમાં બદામ ને ખસખસ ને કોટલું ને પેલું છીણેલું ટોપરું ને સૂંઠ ને આ બધી આઈટમ પાછળથી નંખાય. દેતવા હળગાવ ભાઈ જેને બી છોકમ બંધ આવી થોડું હળગે તો ફટફટ પાર આવે આપણું. દેતવા થોડા થોડા બે ડોકા ભાગે ભાગીને જવા દેવ. તો ભાવ બેને જોવા આવી જાય. ભાઈ જો આ 2-3 દાડોથી છે ને ઠંડી ભૂકા ગાડી નો કેવી પડે હાલ તો પણ આપણે ટોપી નહીં પહેરી કે ચમ વિડીયો થોડા સારા દેખાય એટલા માટે ટોપી નહીં પહેરી કદું આ ટેણી ઉપર ટોપી પહેરીને બેઠા લાવજો ટોપીઓ મારે લાવી દેરી હવે ઢાળવાય મારી બીડી. જો આ દેશી ચૂલા ઉપર બનાવવાનું કારણ એ કે જો 2 ફાયદા. એક તો જુઓ હાલ ઠંડીમાં આપણને તાપણી મળી રહે અને આપણી વાનગી તૈયાર થઈ જાય એટલે 2 કોમ થઈ જાય. ગેસ નો ઉપયોગ નહીં કરતા. જુઓ હવે થોડું તૈયાર થાય છે પડે કે ભાઈ આ તૈયાર થઈ ગઈ આઈટમ. તો એમાં કેવું હોય ખબર છે આપણે ઊંચો કરીએ તો હાઈટના આપણે ઊંચું કરીએ એટલે તૂટવા મળે. ચોસલા પડીને તો સમજાય કે વાત ચડી ગયો. આમ રગડાની જેમ પોણીની જેમ ધાર થાય તો એ ના કોમમાં આવે એટલે કમ્પ્લીટ આમ ચોસલા પડો જો ઊંચું કરે તો રેડી કહેવાય. હવે ખદકે વળ્યો ભાઈ.
લાઈ નાખેલું. હા હવે તૂટવા મોડી ભાઈ તો હલા પડી ને એટલે સમજવાનું કે હવે તૈયાર થવાની નહીં. તૈયાર થઈ ગયેલું તો. બની ગયો આ ખબર પડે કાળું કાળું થાય ને એટલે પડી જાય બની જાય કાળું કાળું થાય એટલે હવે બરોબર ને કે ચડાવવાનું છે? હા થઈ ગયો ના તો થોડું હળગાવે એમ. હા લોયો લાવો ને ભરવા માટે. લોયો લેતા જ તમે. આ બની જશે લોયો કરી ભરીને બસ કોઈ હશે ને લઈ લે. લાગે હાલ તો કપડે પકડી નેતો ઉતરી છે કે હા, ઓવે ઉતર બસ. હજાર પડે ને બે કપડાં. ભરવાનું તો પછી કરીએ આપણે setting. નટનો ખબર બની ગયો ઠંડુ થાય એટલે પછી ભરવા નેચે પણ માટી ના આવે એ તો ઓર રાખજે જો ભેગો છે ને કલર ચેન્જ થઈ ગયો આના થઈ જ અને જો આ ચોસલાઓ પડવા મળે એટલે સમજી લો હવે તૈયાર થઈ જવાયો. કાળો કેટલો થઈ જાય ને કેવું થાતું છે? પીંગળા ખરું કે? પાણી બળી જાય. કાળો બની ગયો એ પડ્યો પડ કરશી કિલો ગુંદમાં જો આ કોટલું તૈયાર મળ્યું કેટલો 100 ગ્રામનું થઈ ગયું. કોટલું 100 ગ્રામ, 100 ગ્રામ હૂંઠ, પછી 20-25 ગ્રામ જેવી ખસખસ છે ખસખસ અને પેલું જો ટોપરું જેટલું છે ભાઈ 100 ગ્રામ જેવું ટોપરું છે, છીણેલું ટોપરું, અને એમાં થોડુંક કાજુ ને બદામ છે ટુકડા. જો આ તો બળશો હમણાં બધા તરફી બરાબર. આ સાઈડ હોકડા ઘરમાં હોકડો વધારે ચલો હવે હે ને ભાઈ આ જો આ તૈયાર થઈ ગયું ભાઈ આપણે માલ. હવે લાવો પેલું કાજુ બદામ લાવો. બધી ના નોંધી. આ પોર મસાલા હો પરવર્તન આપણે પડે નતો પરારનો એ નો છે. દો પહેરી નસી શું નસી આપણે સૂંઠ નસી ને આ રહ્યું હવે કોટલું એ તો નકો બોલવું છે. ગુંધારો જ ના લાગે આપણે. આ રહ્યું મસાલા બધા બધું નોખશો બસ બસ બસ. ટેસ્ટ થઈ જા તો મને નહીં. બોય જવે ભાઈ બધા મત નાખો. કોટલું તો આટલું જોવે. પોટલું પણ આવી ચીક. અને જોઈ ચીકુતા વારી ચોખ્ખું ના હોય તો હૂંઠ હોય ચીકી કરે. આમાં જેટલું આવે તે જ પોતા છે તો શીરામાં નોખવાનો આવે એવું શીરાનું લખેલું આ રહ્યા કાજુ બદામના ટુકડા. મોટા મોટા વાગ્યા ઈ તે. ભાઈ મેં કહેતી કીધું કોણ પેલા કૂટું તે ના પાડી. દાદી મો હું તો બધું પીસી નો બદામના ટુકડા. હું એ પેલા ફલમાં વાળતી પણ ના પાડી એટલે મેં કીધું. ને હવે આ રહ્યું આવશે ખસખસ. ખસખસ ખસખસ નો ખસખસ આ રહ્યું ખસખસ. નાખો ભાઈ બધું. બધી નોકી ખસખસ તો હારી કમર બમર દુખાવા હતી તારે ટોપલી બધી નાખો. થોડાવડ. આ રહ્યું છીણેલું ટોપરું. કરી દેજો. પેલી ફિલિંગ લઈ તો આમાં બધું છે ને બધી આઈટમ જે મસાલાની હતી ને સૂંઠ ને કાજુ બદામ ને કોટલું ને બધું પેલી શું કહેવાય આપણે ખસખસ ને બધું આઈટમ અંદર નાખી દીધી અને જો હલાઈને હવે એક મિક્સ કરી દીધું. એવા લોચા માર્યા ને ભાઈ તમે લોકોને કીધું હોત તો. તમે તો જબરું. આપણી આ તૈયાર થઈ ગઈ ભાઈ ગુંદની રાબડી. અને આપણે રાબડું પીએ મારતો ભાઈ ગુંદની રાબડી બનાવી ભાઈ. આ રહ્યું છે ને ભાઈ શિયાળામાં શરીરના સ્વાસ્થ્ય માટે ઘણું સારું. આ હાડકા દુખાવા કમરના દુખાવા માટે તો બહુ મસ્ત આવે. આ સ્નાયુઓને સશક્ત કરે, હાડકા બધું મજબૂત કરે, ઠંડીઓમાં રક્ષણ મળે આનાથી. શરીરમાં અશક્તિ જેવું હોય તો શક્તિ સ્ફૂર્તિ લાવવા જોઈએ. આ બંધન એવું આવે ગુંદરનું.
જો આમાં જેનિલભાઈ ને તાચી રહ્યા શો થઈ ગયો અમારે. ચલો આપણો આજનો પટી ગયો વિડીયો. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.